આ તરફ મુંબઈમાં પણ ભારે વરસાદ વરસી રહ્યો છે। અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે। મુંબઈમાં ભારે વરસાદ બાદ જળબંબાકાર। મુંબઈમાં હજુ 48 કલાક ભારે વરસાદનું રેડ એલર્ટ અપાયું। ભારે વરસાદને કારણે શાળા કોલેજોમાં રજા જાહેર કરાઈ છે। અંધેરીનો સબવે પાણીમાં ગરકાવ થઈ ગયો છે। ભારે વરસાદ વચ્ચે મુંબઈમાં હાઈ ટાઈડની ચેતવણી આપવામાં આવી। વાહન ચાલકો માટે અંધેરી સબવે બંધ કરાયો। રેલવે ટ્રેક પાણીમાં ગરકાવ। લોકલ ટ્રેન સેવા પ્રભાવિત થઈ છે। તો અલગ અલગ દ્રશ્યો તમે જોઈ શકો છો। હિન્દ માતા વિસ્તાર, ઘાટકોપર, વિક્રોલી અને કિંગ સર્કલ, તમામ જગ્યા પર એક જ વસ્તુ તમને દેખાશે, ચારે બાજુ પાણી જ પાણી છે। ભારે વરસાદના કારણે આ સ્થિતિ સર્જાઈ છે અને આગામી 48 કલાક હજુ પણ રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ઘૂંટણ સુધીના પાણી ભરાયા છે અને સાથે હાઈ ટાઈડની આગાહી પણ કરવામાં આવી છે, એટલે કે દરિયામાં ઊંચા ઊંચા મોજા પણ ઉછળશે।